બહુ મોટું છે, 2-3 કેમ ખવા છે. આ તો ફૂલ પાકે ગઈ છે. ફૂલ તડકો ને તે તપે છે. હથવાર બે ની મૂકે આવે તો રસલ આવે, ન આવે તો મૂળ ને આવે. જય શ્રી કૃષ્ણ. માં સીતારામ. પૂણા 10 થયા ને વળી પોતા કહીને આ કર્યા વા કર્યા કુલરનું ફૂક બંધ તો વળી પર જાય ને તો લેતી જાય આથી પૂણી ઓહરી રોકી વળી કોરોવાળાનું કામ કમ્પ્લીટ કરું ને થોડાક બી છે ને સૂકવી નાખો તે કડકડિયા થઈ જાય, ફેંકાઈ જાય. તો હાલે અંબાની ખુલ્લી થોડીક રહી ગઈ ને થોડીક ફોલાઈ ગઈ. પાછી બાજરાના વાટમાં સળેગાથી થોડીક રહી ગઈ. પછી જાજો ટાઈમ પડી ગઈ ને તો બગડી ગઈ. તે ફોલાને હેકેને મૂકતી ને તો હાલે તેમ તડકે ફૂકો નાખે ને તો અસલ થઈ ગઈ. એટલા રહ્યા બીજા કાસા ખાતા ને કે હે ખાતા ને થોડા ઘણા તાને જોઈ ફૂકવા નાખે જમ સારું પડે પડ્યા ને એટલે સારું થઈ જાય. ફૂલ તડકો ને તે તપે છે. આજથી દાંડર વાટવાનું સ્ટાર્ટ કર્યું. વટાણ નથી વાટવું, તાથી ઘડીને વાટી. આ વાટવું હળવું લાગે છે સવારે કરતા ઈઝી હોય. નોઈસમાં ટ્રેક્ટર મૂક્યું હતું તે ક્યારેક પડે ગયો ને એટલા ડુંડા થયા અને હુકાવા જો ફક્ત હુકાઈ ગયા બહુ લીલા નથી. બાજરો નીચે હા એટલું ખાઈ ગયું. અમુક ખાવ ખાધા ને અમુક મૂળ નથી ખાધા તોય મળકતા. આ પવન આવે નારિયેળી ને મળ્યા ને લખણ થોડી રીંગણા બટેટાનું હોય ને પણ ગલકાનું છે ને થોડીક ચટણી કૂટડવાની છે. હમણાં તાજી લેવા લાગે. હા તો વાઇટ કરી નાખી બેસી 10 તમારે કોરાડી કરી નાખીએ તો હાલ ચાચી ન કરવાનું 2 યાક જેટલી કરવાની હોય ને તાજી ચટણી કૂટડે નાખે ને યાદ થઈ મસ્ત. હા તો વાર લાગે કાયમ કૂટડવા. હા કાયમ જોઈએ. વાત 10 દિન કૂટડીએ બહુ જાજી ભેગી આગો ને કરતા ને ખાંડડી છે ને હું થોડી લેવાની હળવું લાગે. આમાં ખાંડની કરતા હોય કૂટડાય છે કે ખાંડ બહુ વજનવાળી હોય ને પાછું ટાઈમ જોઈએ એમાં કૂટડવામાં. આમાં કઈ રીતે કૂટડાય ના તાજી નાખવાનું હોય તો કોરાડી કરીને નાખી દે તો હાલે. લહણ ચટણી ગમે છે આખું લહણ ન ભાવે તેવું કટિંગ કરીને નાખી તો હાલે. હલકાનું યાક વઘારાઈ ગયું તે આમાં હજી મને લાગે 5 મિનિટ તો સળે જા ભૂજાઈ મગાડે મારી લીધા રીંગણા બટેટાનું શાક છોડે ના ના તેલ ભર્યું નથી ઢોરાણ તે વાની નાખે ને તેલ કરે ને તો વાંધો ના આવે પૂરું થઈ જાય નકર પોતનું સીધું તમારે બાજરાનું દવાનું આવે. આ પવન હશે ને દમ તો વવડાઈ જાય વંદના લસણ ભાંગે. આ ઝેર હે ને લસણનો વારો આવે. આવે તો રસલ આવે, ન આવે તો મૂળ ને આવતો. હેકમાં વાર છે મેં જોયું આગળ જોવાની છે આવી થોડીક વાર છે ચડ્યું નથી. હા પૂરો ખાય એમાં છે ને બાજરો જોવે ને હુકાવીએ ને તો અસલ દરાજીને લોટ પડવો ન થાય. અમે હમ તો કરીએ એમથી આ ડબરા દર નાખીએ તો ભાંગે સીધા ફોલવા બેઠા. હા મૂકો તેલ વાળું પછી થોડું તાણ સુધી ફોલ લઈએ પછી કરે મોટું ફોલાઈ જાય. હા પછી રીહે કરી નાખે. બારીથી પવન આવે. હા પવન આવતા નથી આવતો આપણે એમ જતો ઉડે જાય ખોતરા ઊંડે હથવાર બે ની મૂકે રોટલા કરે રોટલા કરે
હાથવાળો ને હાથવાળો ને હાથવાળો તેમાં બારોબર બેસી દીધી આ ભાગે આવી હવે એના મિક્સરમાં ચટણી કૂટણી કે હું જો વારી લાગે ને ગરમીનું રોહડામાં બરબર બેહન કરવી પડે તમે કે આમાં બે ખાણા હોય ને છેડાઈ જાય આમાં હાથી કૂટણી લેવી નથી એવા તો મેં બહુ નથી કૂટતા કર કટકે કૂટડી ટ્રાય કરીએ કેવી થાય હમણાં કીધું મિક્સરમાં નથી પડે પહેલાં હું લસણની સીપ નાખું પછી ચટણી નાખા તો ઈઝીલી બરાબર અજમાન પડ્યા ઉભરે કરાય અજમાન શું કહેતા ફોર્યું નાખી ચટણી થઈ ગઈ મિક્સરમાં આમાં વાર ન લાગે ફટાફટથી થઈ જાય નકમ ખાંડમ કેમ તે અડધી પોણી કલાકની વાર રાખે એટલે થાય કે 10-15 દિવસ આરામથી નીકળી જાય એવું ખડવાટવાનું છે ને પાણી પીને આવે મોમ પાણી છે ને અમારો વારો આવ્યો હા આજ અમારો વારો છે એક કામ થયું એ કામ થઈ જાય જાજુ નથી વાટવાનું થોડાક કે કાંઈ સાર પડે ને સાર ખડકવાનું કામ આવે તેમાં હાટું વારો આવ્યું નકરતા ને કાઢતા હા નકરનો વારો આવે કોક દેતા આવે ને કોક દી વાઈટ હોય તો નડે ને ભૂલાઈ ને નડે અધૂરા ક્યારે હે નથી વાટવાના 7-8 પાથરા જ વાટવાના હજાર ને કે અટાણે ઓછું વાટવાનું હોય ગદપને બધું થઈ ગયું ને બહુ મત નથી કરતું મલક વાટીએ તો 7-8 પાથરા માન થાય અધૂરા 2-3 ક્યારે પાણી કાઢવું હોય ને પછી અધૂરા મૂકવા જોઈએ કે પાણી હોય લીલું હોય વધારે ને થોડુંક વાટવાનું ઘંટી સ્ટાર્ટ કરી દીધી દવણ દરાદો થાય ને બહુ મત ન કરે ને તે થોડું વાટીએ તો હાલે કે સાઠામાં પૂરા હાલે અમુક બહેન ખડ જોઈએ ને અમુકની ગદમ જોઈએ ને તે બે હાલે ખડ ગદપ બે આ પાછું કોરેન થાય ને તો વાર લાગે પછી 1-2 ક્યારે હે તે થોડું વાટીએ ને તો વાંધો ન સહાત પૂરા વાટીએ સાર ખડકવાનું હાલે બીજા કતરી પડી હતી ને ફરે ત્યાં ગોડાઉનમાં ખડકે દઈએ સુમાહાનો સ્ટોક કે સુમાહામ ઢોરને નાખવા થાય મેં ના આવે તાર ન કરી મેં થાય પછી અમારે ભીનું સરવાનું સૂટે બાંધી રહીએ તે વાટું ઢોરનો ખાવાનો સ્ટોક કરવો જોઈએ ને તે થોડીક રહી બીજી ખડકાઈ ગઈ એથી ને ટોલીમાં હા તે ને હલબી લાગે 2-3 જણા હોય ને તો ઉખેરતા જઈને દેતા જઈને ભર ઉખેરવો પછી પૂરા અંદર નાખવાનું થોડુંક વધારે ટાઈમ જોઈએ પડુડી ઝાડનો ભર ઠેલવો ને તાર નહીં ખાય ચાલો ખડકા ને તાર લગડીમાં ખાતા રાખે ના ગદપ નાખી ઓલી સાચી ગદપ નથી ખાતી ને એકવાર બદલાને પાંદડા હે ખાઈને ખાણ કરી લીધું ભીંદો ને આજ બરાબર ખડકા જાય પછી અંદર રાખી દે તરબૂચ એવડે એમ નથી કે મોટા છે એમાં તો એક મોટું બધું છે બહુ મોટું છે 2-3 કેમ ખવા છે આ બીજા બધા એવડે એમ નથી મોટા છે કેરીએ પાકી લાગે હા એક ખરી પાકલ લાગે હા પાકે ગઈ બીજી પછી હા આ તો ફૂલ પાકે ગઈ છે પછી એકલી ખરતી જાય છે બધી કલર ગુલાબી થઈ ગયો પછી એકલી ખરી છે અને ફેરે થોડી ગજાવી છે હજી ફેરે મલક આવ્યું ને હા આમાં જે આ બધી લીલી છે આ થોડીક વાર ઝીણક્યું રહી ગયું કે નહીં બે અલગ આંબા હે પર આ નહોતું આવ્યું ને ના આ જ આવ્યો તો એકલો ખાલી હા સારી આમાં મોટી છે એ અલગ છે આ અલગ છે ને આ અલગ છે હા હું ભૂલે ગઈ મેં કીધું પરવા ઓઈલો આવ્યો તો આ એક જ આવ્યો તો કઈ હા એ સીતાફળ આવ્યા ફાલ આવ્યો કે સીતાફળ આવ્યા જોયા હા કેટલા આવ્યા ઘણા આવ્યા જો એટલા ઉપર છે એટલા નીચે અત્યારે મલક ના આવ્યા હજુ ફાલ ચાચો આવ્યું ફાલ મલક પાણી કાઢવાની જરૂર છે હા